સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઉનાળાની ઋતુમાં મધરાત્રે અસામાન્ય ઘટના બની હતી. વિસ્તારમાં તોફાની પવન સાથે કરા પડ્યા હતા. થરાદ વિસ્તારમાં મોડી સાંજથી વાતાવરણમાં પરિવર્તન શરૂ થયું હતું. આકાશમાં ગાજવીજ થઈ હતી. ત્યારબાદ તોફાની પવન ફૂંકાયો હતો. મોરથલ સહિતના વિસ્તારોમાં કરા પડવાની ઘટના નોંધાઈ હતી. ઉનાળાની ઋતુમાં આવું અસામાન્ય વાતાવરણ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન MDનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 37.55 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર જાહેર કર્યો છે. આરોપી રાકેશ કુમાર બિશ્નોઈ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે. હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે. આરોપી પાસેથી 375 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. 1 ગ્રામની કિંમત 10,000 રૂપિયા લેખે કુલ 37.50 લાખ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ATM કાર્ડ અને એક વિવો મોબાઈલ પણ કબજે કર્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 37,55,300 રૂપિયા થાય છે. જોકે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો. આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાએ મંગાવ્યો હતો. મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે આ મામલે અલગ અલગ ટીમો બનાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના IGP શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા SP શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું. આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે. અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ જે MD ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો. ડ્રગ્સ કોની પાસેથી લઈ આવ્યો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે. આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે, રાજસ્થાનનો, એને અમે પકડી લીધેલ છે. અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે. બીજા આરોપી જેની પાસેથી આ MD ડ્રગ્સ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો છે તો લોકોને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે તળસી રહ્યા છે. સાથે ઉનાળાની ઋતુમાં ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. જોકે વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસથી સતત કાળઝાળ ગરમીમાં વધારો થયો છે, જેના લીધે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. જોકે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીની પારણ વધી રહી છે. એવામાં દિયોદરના જેતળા સર્કલ પર ભર ઉનાળે તળાવ ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ત્યારે વાત દિયોદરની કરીએ તો દિયોદરમાં તો ભર ઉનાળે જેતરા સર્કલ પાસે પાણીની નદીઓ વહી રહી છે. આ તસવીરમાં દેખાતા દ્રશ્યો દિયોદર જેતરા ચોકડી પાસેના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોય તેવું લોકમુખે ચર્ચાયેલું છે. ગત વર્ષે ચોમાસામાં આ જ જેતરા સર્કલ પર તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અત્યારે ધોમધકતા આકરા તાપમાં નર્મદા વિભાગના પાણી પુરવઠાની બેદરકારીથી તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જેતડા સર્કલ પર ઉનાળામાં પણ સતત પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે. પાણી પુરવઠા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. એક તરફ સરહદી વિસ્તારમાં પીવાના પાણીના બુંદ માટે ખેડૂતો તરસતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ દિયોદરના પાણી પુરવઠા તંત્રની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો કેટલો યોગ્ય છે, લોકોમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. જોકે આ બાબતે જિલ્લા પાણી પુરવઠા વિભાગ કોઈ એક્શન લેતો આ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે ના વેડફાય અને ભર ઉનાળે ગરમીમાં લોકોને પશુઓને પીવા માટે પાણી મળી રહે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર ગત રાત્રે ધાનેરા વિસ્તારમાં વાતાવરણમાં ઓચિંતો પલટો આવતા રાત્રે 1 વાગ્યાના સુમારે પવન ચાલુ થયો હતો. આકાશમાં વીજળીના કડાકા અને ગર્જના સાથે જોરદાર પવન ફૂંકાતા વરસાદ પણ ચાલુ થયો હતો. આમ ધાનેરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભર ઉનાળે થયેલા ભયંકર પવન સાથે માવઠાથી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર 6 થી 8 તારીખ સુધીમાં પવન કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે દરેક ખેડૂતે પોતાના તૈયાર માલની કાળજી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં મારામારીની ઘટનામાં તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. બાબરની ભર બજારમાં અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજના 5 લોકો પર ધોકા અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો, જે ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મારામારીની ઘટનાને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. ત્યારે બીજી તરફ સાંસદ અને ધારાસભ્યની ભાભરમાં રેલી બાદ ટોળાએ તોડફોડ કરી હતી, જે ટોળામાં 70 થી વધુ ઈસમો સામે ભાભર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર સ્થિત ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બીએસએફે એક પાકિસ્તાની રેન્જર્સને પકડી પાડ્યો છે. પાકિસ્તાની રેન્જરની પૂછપરછ ચાલી રહી છે, જેથી તેના ઈરાદા અંગે જાણકારી મેળવી શકાય. પાકિસ્તાની રેન્જર્સ ભારતીય સીમામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે આ અટકાયત કરવામાં આવી છે. બીએસએફના જવાનો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે શંકાસ્પદ ગતિવિધિ નજરે પડતા તાત્કાલિક કાર્યવાહી કરી પાકિસ્તાની રેન્જર્સને પકડી લીધો હતો. આ ઘટના બાદ શ્રી ગંગાનગર અને તેની આસપાસ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. બીએસએફ દ્વારા વધારે ચોકસાઈના નિર્દેશ આપ્યા છે અને સ્થાનિક પ્રશાસન અને ગુપ્તચર એજન્સીઓ આ ઘટના પર નજર રાખી રહી છે. આગામી 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસને લઈને માનવતા પક્ષમાં થીમ સાથે ગુજરાતના 4 ઝોનમાં 4 અલગ અલગ રેડ ક્રોસ રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી છે. વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં આ રથયાત્રાનું પ્રસ્થાન આજે યાત્રાધામ અંબાજીથી કરવામાં આવ્યું છે. તેને અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેડ ક્રોસનું ફ્લેગ બતાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ સાથે રથયાત્રામાં આવેલા રેડ ક્રોસના સંયોજકનું પીઆઈ અંબાજી દ્વારા ખેસ અને શાલ આપી સન્માનિત કરાયું હતું. તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના દાતા તાલુકા બ્રાન્ચ દ્વારા મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી હતી. આ પૂર્વે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યાત્રિકોને રેડ ક્રોસ દ્વારા કરાતી વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને પ્રાથમિક સારવારના ડેમો, રક્તદાન અને આપાતકાલીન સમય દરમિયાન નિરાધાર બનેલા આશ્રિતોને નિઃશુલ્ક વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું જ નહીં, હાલના સમયે દવાઓ અતિ મોંઘી થઈ છે, ત્યારે જરૂરિયાતમંદોને કિફાયતી દરે અને તે પણ બજાર કરતાં 20 થી 90% સુધીની રાહતમાં દવાઓ મળી રહે તે માટે વિવિધ હોસ્પિટલોમાં અને અંબાજી હોસ્પિટલમાં પણ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આ રેડ ક્રોસ સોસાયટી એક સરકારી ઉપક્રમ છે, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ, રાજ્યના પ્રમુખ તરીકે રાજ્યપાલ અને જિલ્લાના પ્રમુખ તરીકેના હોદ્દાઓની રૂએ જિલ્લા કલેક્ટરની પસંદગી થતી હોય છે.
આજે આ રથ અંબાજીથી પ્રસ્થાન થયા બાદ અમીરગઢ થઈ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા અન્ય વિસ્તારમાં ફરશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સીસ વિભાગના સ્ટુડન્ટ માટે વર્ષ 2025ના વાર્ષિક જીઓલોજીકલ ફિલ્ડ વર્કનું ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં આયોજન કરાયું હતું. યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના સેમિસ્ટર 2 તથા સેમિસ્ટર 4ના કુલ 32 જેટલા વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્કમાં લઈ જવાયા હતા. ફિલ્ડ વર્ક દરમિયાન વિદ્યાર્થીઓએ 90 થી 100 કરોડ વર્ષ જૂના પથ્થરો, જ્વાળામુખીઓ તેમજ ખનિજ અને ભૂકંપના કારણે બની રહેલી સંરચનાનો અભ્યાસ કર્યો હતો. ओके हमारे एमएससी जियोलॉजी के स्टूडेंट्स कच्छ यूनिवर्सिटी के हम लोग उनको इस बार एनुअल फील्ड वर्क करने के लिए अंबाजी, ईडर, हिम्मतनगर और आबू लेकर गए थे. उसके अंदर उनको हमने बेसिकली ईडर और अंबाजी में ईडर ग्रेनाइट्स और अंबाजी हिम्मतनगर में हिम्मतनगर सैंडस्टोन्स दिखाए. और फिर उसके बाद में जो कि बेसिकली ग्रेनाइट्स एंड सैंडस्टोन्स उनको इंडस्ट्रियल यूज़ के लिए लाइक कंस्ट्रक्शन यूज़ के लिए किस तरह से यूज़ कर सकते हैं उसके लिए उनको बताया गया. फिर उसके बाद में हम इनको अंबाजी में लेकर गए जहाँ पे उनको बेसिकली जो बीजीसी या फिर आप उनको बोल सकते हैं कि जिंक, कॉपर एंड के जो मिनरल ओर्स हैं उनका किस तरह से एक्सपोजर कैसे होता है और उनका माइनिंग कैसा होता है. और माइनिंग में हमने उनको सरफेस माइनिंग एज वेल एज जो अंडरग्राउंड माइनिंग होता है उनका सब कुछ वहाँ पे एक्सपोजर जो था उसको दिखाया. हमने साथ साथ में वहाँ की जो जियोलॉजी जो है अंबाजी की है और अंबाजी से आबू तक की जो जियोलॉजी है यहाँ पे डिफरेंट टाइप्स ऑफ फॉल्ट्स एंड रॉक एक्सपोजर्स जो भी हैं, डिफरेंट टाइप्स ऑफ रॉक्स ऑफ डिफरेंट जनरेशन्स, वो सब दिखाए और उनको स्टडी करवाया. और फिर लास्ट में उनको फिर अंबाजी के ऊपर जो वहाँ पे बैथोलिथ है उसका सारा और जो गिरनार का बैथोलिथ है और वो किस तरह से रॉक्स एक्सपोज हुए हैं और क्या है, तो जियोलॉजिकली, जियोमॉर्फोलॉजिकली इन सब सारा का सारा स्टडीज़ के बारे में उनको बताया गया. अभी ये जो स्टडीज़ उन्होंने करी है इसके लिए उनका जो एक्सपोजर मिला है ये उनको यूज़फुल होगा आगे जॉब में, अगर वो माइनिंग जियोलॉजी के अंदर जाना चाहते हैं या फिर माइनिंग एक्सपोजर्स में किस तरह से माइनिंग करते हैं. साथ साथ में रॉयल्टी इंस्पेक्टर्स, सीजीएम के जो भी जॉब्स आएंगे या फिर कहीं पे भी कॉम्पिटिटिव एग्ज़ाम्स है जैसे जीएसआई है या फिर ओएनजीसी है या आईओसी के कोई भी कॉम्पिटिटिव एग्ज़ाम्स है उनके प्रिपरेशन के लिए ये सब चीज़ें उनको जो बेसिक जियोलॉजी के अंदर एक्सपोजर मिलता है वो सब काम में आएगी उनको. सर, इसमें कितने स्टूडेंट्स ने पार्टिसिपेशन किया और कौन कौन से विस्तार में आपने पूरा ये सर्वे किया, खास करके पूरे साल में कितनी बार इस तरह का फील्ड सर्वे किया जाता? ओके हमारा जो डिपार्टमेंट है उसके अंदर एमएससी सेमेस्टर 2 एंड एमएससी सेमेस्टर 4 के स्टूडेंट्स हैं, उनको हम लोग लेकर गए थे फील्ड के अंदर. टोटल अराउंड 32 स्टूडेंट्स थे. और साथ में हमारे यहाँ पे एमएससी अप्लाइड जियोलॉजी भी चलता है जो कि 1 साल का कोर्स है. तो और साथ में हम यहाँ के जियोलॉजी के अंदर हमारे पीएचडी के स्टूडेंट्स भी हैं, अराउंड 15 स्टूडेंट्स हैं. तो इन सबको पीएचडी के स्टूडेंट्स इसमें इन्वॉल्व लोगों जो हमारे स्टूडेंट्स हैं उनको पढ़ाने के लिए काम में आते हैं. और बाकी जो एमएससी के स्टूडेंट्स हैं उनको एक्सपोजर मिलता है कि किस तरह से हैं. एनुअली हमारे यहाँ पे एक टाइम होता है, लाइक सेमेस्टर 2 एंड 4 में हम बच्चों को फील्ड में लेकर जाते हैं. सेमेस्टर 1 एंड 3 के बच्चे इंटर्नशिप में जाते हैं. इंटर्नशिप में वो डिफरेंट इंडस्ट्रीज़ हैं या फिर रिसर्च इंस्टीट्यूट्स हैं वहाँ पे जाते हैं और एनुअल फील्ड में वो फील्ड वर्क करते हैं उसके अंदर. योर नेम एंड डेजिग्नेशन? मैं प्रोफेसर सुभाष भंडारी, हेड डिपार्टमेન્ટ ઓફ જીઓલોજી, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ, કચ્છ યુનિવર્સિટી, ભુજ. મારું નામ ભવ્યતા ચાવડા છે. હું કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ જીઓ સાયન્સની અંદર પીએચડી કરી રહી છું. કચ્છના અગ્નિકૃત ખડકો ઉપર મારું પીએચડી ચાલી રહ્યું છે અને તાજેતરમાં અમે આબુ, અંબાજી અને ઈડર ગ્રેનાઇટ્સ ઉપર છોકરાઓને ફીલ્ડ વર્ક કરાવવા માટે લઈ ગયા હતા. અને ત્યાં અમે જોયું કે જે આ બધી ખરેખર ખાણ ખનિજ વિભાગ છે એ કઈ રીતે કાર્યરત છે, એની અંદર કઈ રીતે કાર્ય કરવામાં આવે છે અને સાથે સાથે બાળકોને કે જે એમએસસી જીઓલોજી સેમેસ્ટર 2 અને 4માં ભણી રહ્યા છે, 4ના સ્ટુડન્ટ્સ હમણાં જ આપણે એમ કહી શકીએ તો કે પોતાની માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થવાના છે, તો એ લોકોને કયું કયું જીઓલોજીકલ જ્ઞાન હોવું જોઈએ કે જે એમના આગળની કારકિર્દી માટે ઉપયોગી છે.
તો તે આ ફિલ્ડ વર્કમાં સૌથી સારી રીતે શીખવામાં આવ્યું. ખાણ ખનીજ વિભાગના વડાઓએ અમારો બહુ જ સપોર્ટ કર્યો અને એની અંદર અમને અલગ અલગ ખડકો જે છે ત્યાંના અને કેવી રીતે તેમાંથી એ લોકો ઉપાર્જન કરી રહ્યા છે અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે એ એમને શીખવ્યું. ખાસ કરી અને અમે ત્યાં મિનરોલોજી, પેટ્રોલોજી, અલગ અલગ પ્રકારનું સ્ટ્રક્ચરલ જીઓલોજી અને કયા પ્રકારે આપણને ખડકોને ઓળખવા, એનું વેલ્યુ એડિશન કરવું એ શીખ્યું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વખતે ફિલ્ડમાં કયા કયા પ્રકારના જે નમૂનાઓ છે એ તમને જોવા મળ્યા અને એ નમૂનાઓમાં શું શું ખાસ કરીને વિશેષતાઓ હતી? ઓકે, તો આ વખતનું જે અમારું ફિલ્ડ વર્ક રહ્યું છે એનું મેઇન હાઇલાઇટ અગર હું કહેવા માંગીશ તો એ હતી GMDCની જે કોપર માઇન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ. તો હું તમને બતાવવા માંગીશ કે અમે ત્યાંનો નમૂનો લઈને આવ્યા છીએ. આની અંદર ત્યાં GMDC આની ઓળખ અમને કરાવડાવી અને ત્યાં અમને ખ્યાલ આવ્યો કે આ પથ્થરની અંદર લેડ અને ઝિંકનું પ્રમાણ બહુ વધારે છે અને એના મિનરલ એની અંદર છે. એક તો કોવેલાઇટ એની અંદર મળી રહ્યું છે અને એમાંથી આપણા દેશના આગળ જે લેડ ઝિંક ડિપોઝિટ્સ છે આમાંથી આ એનું કાચું ખનીજ છે અને ફર્ધર પ્રોસેસિંગ કરી અને એનામાંથી આપણે લેડ અને ઝિંક મેળવીએ છીએ. સાથે સાથે ત્યાં અમને એક બીજું સેમ્પલ પણ એમને દેખાડ્યું કે જે તમે આ જોઈ રહ્યા છો બ્લુ કલરનું અને બ્લુઇશ ગ્રીન કલરનું છે. જીઓલોજીની ભાષામાં એને મેલેકાઇટ એઝ્યુરાઇટ નામનું કાચું ખનીજ કહેવામાં આવે છે અને આની અંદરથી એ લોકો કોપર મેળવે છે. અને આ પ્રકારનું જે રંગ છે, આ જે કલર છે એ એનું ઇન્ડિકેશન મિનરલ છે કે જેના ઉપરથી ખબર પડે છે કે આ જમીનની અંદર કોપર છે. તો આ અમને એકદમ સારી રીતે ત્યાં સમજાવવામાં આવ્યું, શીખવાડવામાં આવ્યું અને અમારું ખૂબ જ એની અંદર જ્ઞાનવર્ધન જે છે એ થયું. આનાથી તમારા જીવનમાં તમને ખાસ કરીને શું ફાયદો થશે? આનાથી સૌથી પહેલાં તો જે જ્ઞાન છે એનું તો સંવર્ધન થવાનું જ છે, પણ સાથે સાથે એક વસ્તુ ખ્યાલ આવી કે જે અમે યુનિવર્સિટીની અંદર ભણતા હોઈએ છીએ, જે પુસ્તકોમાં ભણતા હોઈએ છીએ, એમાં અમને જે છે એ પુસ્તકીય જ્ઞાન મળે છે અને સાથે સાથે આ ફિલ્ડ વર્ક દ્વારા એને પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિકેશનમાં લઈ આવી શકાય છે એ વધારે જાણવા મળ્યું. કે જે વસ્તુ આપણે બુકની અંદર જોતા હોઈએ કે ભાઈ આ ખનીજ આવું દેખાય છે, આનું કાચું ખનીજ છે, અને એને કેવી રીતે પ્રેક્ટિકલ સ્કેલની અંદર ત્યાં કરવામાં આવે છે અને તેનું કઈ રીતે એનામાંથી જે અર્થ ઉપાર્જન છે એ થઈ શકે છે એ જાણવા મળ્યું. Hello, myself Ritika Nath and I have currently ended my second sem. So मैं बिलोंग करती हूँ असम से और करंटली मैं कच्छ यूनिवर्सिटी में मास्टर्स कर रही हूँ जियोलॉजी के ऊपर. तो कुछ दिन पहले हमारा फील्ड हुआ था नॉर्थ गुजरात रीजन में, जो कि हमें मतलब बहुत कुछ सिखाया है, बहुत कुछ एक्सपोजर मिली है. हम असम में जो है हमारी ज़्यादातर सेडिमेंटरी टेरेन है, बट हमें यहाँ पे मिली है मेटामॉर्फिक रॉक्स देखने में. और जो GMDC की कॉपर प्रोजेक्ट है वहाँ पे हमें दिखने मिली है कि कॉपर्स कैसे मिनरलाइजेशन होती है. हमें देखने को मिली एजुरेट कैसे मतलब कितनी मिनरल्स रहती है हमारे यहाँ पे बेंचेस करके हमें फील करने को मिली है. फिर हम अंबाजी साइड गए थे, बहुत सारे माइंस विजिट किए थे, मार्बल माइंस में गए थे. फिर देखे थे कितने सारे रॉक टाइप्स होते हैं. फिर हम देखे थे क्या क्या सैंपल्स है जिसमें पिगमेटाइट वेन्स रहती है, क्वार्ट्ज रहती है. फिर हमने शेवरॉन फोर्ट्स देखे थे. मतलब एक प्रैक्टिकल नॉलेज अलग होती है, थियोरिटिकल नॉलेज अलग होती है. थियोरिटिकल नॉलेज हम जितना भी पढ़ सकते हैं तो पढ़ सकते हैं, बट प्रैक्टिकल नॉलेज एक अलग ही होती है. प्रैक्टिकल नॉलेज करके हम बहुत कुछ सीख सकते हैं और आगे भी ये हम अप्लाई कर सकते हैं अपने करियर में. जैसे हमें अगर माइनिंग में जाना हो तो हमने GMDC विज़िट किया था, तो वो हमारे माइनिंग करियर के लिए फ्यूचर में बहुत मायने रख सकती है. अंबाजी के जितने सारे माइंस से हमने विज़िट किए हैं. फिर गब्बर हिल जो लास्ट में हमने इतने सारे फील्ड वर्क तो किए हैं, बट लास्ट में हमने मज़े भी किए थे. गब्बर हिल में हमने लेज़र शो देखे थे. तो इट इज़ ए कंपैरिजन ऑफ बोथ फन एंड नॉलेजेबल फील्ड वर्क. सो आई एम वेरी ग्रेटफुल फॉर दैट फील्ड वर्क. थैंक यू. अच्छा, वहाँ से आपने किस तरह से सैंपल इकट्ठा किया? हमने सैंपल्स इकट्ठा किए थे. पोर्फायरिटिक ग्रेनाइट, एक ग्रेनाइट की टाइप होती है वो. फिर मेटामॉर्फिक रॉक, फिर हमने एक रॉक मिली थी जिसमें हमें कॉपर की मिनरलाइजेशन देखने को मिली थी. ठीक है. फिर हमें कैल्क सिलिकेट रॉक्स मिले थे. फिर कैल्क ग्रेनुलाइट, ऐसे इतने सारे रॉक्स मिले थे हमें. बहुत सारे वेराइटीज़ के टाइप्स के रॉक्स देखने को मिले थे.
वो मैंने कभी पहले नहीं देखी, तो इस फिल्म वर्क में जाके मुझे बहुत सारे रॉक के टाइप्स देखने को मिले जो मुझे फ्यूचर में बहुत सारे मायने रख सकती है। हम वेरी डिफरेंट एक्सपोजर फील्ड में मिली है हमें, तो ये एक बहुत ही वैल्यूएबल थी फील्ड ट्रिप हमारे लिए।